તો ખંભાળિયાની મેઇન બજારમાં મકાન ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ થયા છે। 3 માળનું જર્જરિત મકાન ધસી પડતા ખળભળાટ મચ્યો છે। ઘટનામાં 3 લોકો કાટમાળમાં દટાઈ જતા મોતને ભેટ્યા છે। કેસરબેન પ્રીતિબેન પાલ કણઝારિયાનું મૃત્યુ થયું છે। એનડીઆરએફની ટીમે 6 કલાકની મહેનત બાદ મૃતદેહને બહાર કાઢ્યા છે, તો મામલતદાર, એસડીએમ, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। તો મકાન ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે। સતત કાટમાળ નીચે મૃતદેહ બહાર કાઢવાની કામગીરી થઈ। 3 માળનું જર્જરિત મકાન અચાનક જ ધરાશાયી થયું। એનડીઆરએફની ટીમે 6 કલાકમાં આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં મકાન ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ભારે જહેમત બાદ આખરે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। 6 કલાક જેટલું આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું। મકાન હતું, અમે એમાં રહેતા હતા। ઓચિંતાનું અમે ઉપર કામ કરતા હતા। અવાજ આવ્યો વળગડતો। 3 જણા નીચે હતા, 5 જણા ઉપર હતા। તો અમે ઓલા બીજા રૂમમાં નીકળી ગયા। પછી પડ્યા પછી તો કાંઈ થાય નહીં, ધડાટી થઈ નીચે, પછી નીકળી ના આવ્યા નીચે। હજી અંદર કેટલા લોકો છે? અંદર હજી 3 લોકો છે। બચાવગીરી ચાલુ છે, કામગીરી છે। કોણ કોણ છે? મારી બા છે અને મારી 2 દીકરીઓ છે। मैं इंस्पेक्टर विपिन कुमार, 6 एनडीआरएफ बड़ोदरा। ये टीम 60 बटालियन एनडीआरएफ बड़ोदरा से जैसे ही हमें सिविल प्रशासन द्वारा सूचना मिलती है कि द्वारका में वो खंभालिया तहसील में 3 मंजिल इमारत गिर गई है, जिसमें 3 विक्टिम फंसे हुए हैं। तो जैसे ही हमें सूचना मिलती है, हमारी टीम इंसिडेंट साइट पर पहुंचती है और रेस्क्यू ऑप्स स्टार्ट करती है। कितनी देर तक ये रेस्क्यू चला है? ये रेस्क्यू ऑपरेशन लगभग 5 से 6 घंटे चला, जिसमें हमने 3 विक्टिम निकाल लिए। आपकी टीम में कितने मेंबर हैं? हमारी टीम में 30 मेंबर हैं। CSSR ऑपरेशन हमने रेस्क्यू किया, जिसमें 3 विक्टिम निकाले गए। આથી આજ રોજ ખંભાળિયામાં શહેરી વિસ્તારમાં એક મકાનની છત ખસી પડતા ત્યાં 3 લોકોના મૃત્યુ થયેલ છે। ત્યાંથી રેસ્ક્યુ કરી અને અહીંયા સારવાર માટે લાવેલા હતા, પણ એ 3 મૃતદેહ જ આવેલા હતા અને અમારા દ્વારા તેને તપાસી એ મૃત હતા, મૃત જાહેર કર્યા છે। અફસોસ છે કે અમે એને સારવાર આપી ન શક્યા અને કંઈ કરી ન શક્યા। શું નામ હતું એમનું? એ હતા, એક છે કેસરબેન જેઠાભાઈ, બીજા છે પાયલબેન અને ત્રીજા પ્રીતિબેન। આ 3 એક જ પરિવારના, કણઝારિયા પરિવારના છે અને એ ત્યાંથી આવેલા હતા। હવે વાત કરીશું ધોધમાર વરસાદની।